હેલો ફેમિલી, સ્વાગત છે તમારું અમારા ફેમિલી ફન બ્લોગમાં. બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ ને ગુડ મોર્નિંગ બધાને. જો નાઈને એકદમ ફ્રેશ થઈ ગયા છે. મેડમે હેર વોશ કરી નાખ્યા છે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બધાને. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. સુપ્રભાત. અરે વાહ, જો હેર વોશ કરી નાખ્યા હે. બે કરી તૈયારી શૂટની. હાલો, રેડી બધું થઈ ગયું, એકદમ કમ્પ્લીટ, બધું તૈયાર જ છે. આજના દિવસની શરૂઆત થઈ છે કામથી. સવારમાં કરી છે શૂટ. કામ જ છે તો બધે કામ જ હોવા જોઈએ ને. કામમાં જ આખો દિવસ વહી જાય ને તો મજા આવે. જે દિવસે કામ ન હોય ને તે દિવસે કંટાળો આવે, એવું થાય છે. હજી હેરમાં વેક્સ ને એવું બધું નથી નાખ્યું એટલે હેર હરખા સેટ નથી. પછી થોડીક વારમાં કરી નાખી. હેર વેક્સ થોડા ભીના છે એટલે નથી નાખ્યું, નકર જરાક ચીપચીપા થાય, વધારે થઈ જાય વેક્સ નાખીને તો. કપાઈવા એટલે જરા કરીએ એવું. ના બરોબર હે. પછી હમણાં પાછું થોડાક ટાઈમ પછી જવું હે, પછી ત્યારે મારે ખાલી સેટ કરાવવાના જ રહીએ. બરોબર ને? તો તારા વાળ નથી કપાવા તારે? પાછી ના કીએ હે બોલ. આ તો કાંઈ વાંધો નહીં. હાલો, અમારો હેરકટ નો પ્રોગ્રામ રાખ્યો થઈ ગયો છે કેન્સલ. તો તમને બધાના ન્યૂઝ આપી દે. અમે ખુશીને હેરકટ કરાવવાના નથી. એ ગમે એ કીએ, હવે એને કાંઈ કરાવવાનું નથી હેરમાં. જોવે વિચારે ખુશી. હવે 10 જ દિવસ જેવું બાકી રહ્યું આપણે ટ્રીપમાં. કેટલી એક્સાઇટેડ તો બહુ જ. ફૂલ ને? ફૂલ એકદમ આમ અલગ જ ઓલા જગ્યાએ જઈ. ફર્સ્ટ ટાઈમ એમ ગોવા ગયા હતા, બરોબર હે, પણ આખી અલગ જગ્યાએ ગોવા ગાડી લઈને ગયા હતા. અને આ વખતે ટ્રીપ અલગ ટાઈમ ને આપણે પેકેજમાં જઈ. શું બીક તને આ ટ્રીપમાં સૌથી વધારે બીક શું લાગે? મને આ ટ્રીપમાં બીક તો સામાનનું તો બધું થઈ ગયું એટલે હવે નીકળી ગયું. આરસીયુ નું લાગે. આરસીયુ નું શું બીક લાગે? આરસીયુ નું બીક લાગે કે એન્ડ ઓલા આરસીયુ ના કચિયા ગમે ત્યારે ચાલુ થઈ જાય એમ. ઈ ઓલું બીક નો ઈ રાખવાની જ ન હોય, ઈ રહી જાય છે ઈ. બસ તે બાકી અમે જો કે દર વખતે કઈક ને કઈક એકાદી ઓલી બીક હોય. કે લાસ્ટ ગોવા ગયા તો અમને બીક હતી કે બાય કાર જાય તો એકદમ આમ હરખી રીતે પહોંચી જવા જોઈએ, બરાબર ને? આ વખતે ઈ તો બીક નથી. ઈ બીક નથી ને. એટલે હું એકદમ ફ્રી હોય એટલે શું હોય કે હું કઈ પણ વસ્તુ હોય તો હેન્ડલ થઈ જાય મારે. થઈ જાય, બરાબર ને? નકર કાર હાંકતો મારું બધું ફોકસ કાર ઉપર હોય. દૂર હા, ક્યારેક એવી ટ્રીપ કરશું, કાર લઈને ફેમિલી જઈશું ને દૂર સુધી જઈશું. કરી શકી જોઈ આગળ ભવિષ્યમાં. હાલો, પહેલા શૂટ પતાવી દઈ, રેડી થઈ જાય. થોડું ઘણું બાકી એટલે રેડી, એટલે વાળનું ને બધું ને પછી શૂટ પતાવીને પાછા તમને મળી. હાલો, બધા નાસ્તો કરવા, ચા અને ખાખરા ખાવા જાવ. અમે ગઈકાલે ગયા હતા તો ખાખરા લઈને આવ્યા. હા, જય શ્રી કૃષ્ણ હર્ષિવને. જય શ્રી કૃષ્ણ. હા, હર્ષિભાઈ તૈયારી કરે કેળું ખાવાની. હે, હા પણ તું અરે બાપરે, તું કેળું ખાઈ લે ને પછી હું તને તેડું. હાલો, ખાખરાનું પેકેટ તૂટે છે એનું ચાલુ જોઈએ. એને ચા એને પપ્પા પાસે આવવું હોય. ખાખરા ભાવે ને એટલે મેં કીધું હાલો ખાખરા લઈ લઈ. તો બટર ટોસ્ટ છે, ખાખરા જે છે ને હવે ચા મૂકવાની તૈયારી છે. મૂકો હાલો, ચા પાણી નાસ્તો કરી લઈ. યસ, બાકી જો સરસ આજે બધું થઈ ગયું. દૂધ કહા ગયા? દૂધ ફ્રીજની હાલત ખરાબ થઈ ગઈ, ફ્રીજ સાફ કરવું જોઈશે. ગોડાઉનમાં આવ્યા હતા ને તો નીચે બધોય ડ્રેસ છે ને ખબર નહીં તેલ બધું લાગી ગયું. હું બધું સૂટ લેતી હતી ઓલી બાજુ, તો એ નીચે ખબર નહીં ઓલામાં હશે વ્હાઈટ કલરમાં, તો આખો ડ્રેસ જો પલાળી દીધો તેલ વાળો અને બધું ખરાબ થઈ ગયું છે. તેલ હે. આશીષજી ઈલાબેન હું કે આ જો અમારે ઈલાબેન હે. ઈલાબેન કે એક જોડી નવો લઈ છે ડ્રેસ. કામ સરસ મજાનું હાલે હે અને બાજકું ભરીને હવે આ રેડી કરી નાખ્યું ઈલાબેને. તો દઈ આવી શું કયો? આજે જો શેમ્પુ ની બધું બની ગયું હતું તો સરસ બધું એ પેકિંગ ને એવું બધું થઈ ગયું. ને આયા જો બોક્સનો ઢગલો જબરદસ્ત કર્યો હે. આખો ઢગલો કરી નાખ્યો હે. અમારે કોઈ દી આવો સ્ટોક ન થયો. આશીષ આપણે થયો? આપણે જેટલા જોઈને એ પ્રમાણે જ કરી. બોલો, એટલા માટે ના જો બહુ મસ્ત સ્ટોક થઈ ગયો હે, આખો સ્ટોક અહીંયા. એટલે કયું હા પેકિંગ કન્ડિશનર ને ઈ તો ભલે ને આપણે ઢકાઈ ગયા હોય પાછા આપણે કરી નાખશું. હા
આ કન્ડિશનર ને બધું સરસ. લે આ કેમ મોઢું આમ થઈ ગયું આશીષ? થઈ ગયું. એવું બાપરે. અંધારું થઈ ગયું આશીષ. 6 વાગે ને ત્યાં તો પૂરું થઈ જાય. આ સેમ્પલ હતું, કેનું સેમ્પલ હે એ આગળ તમને ખબર પડી જશે ઓકે. ભવિષ્યમાં. હવે આપણી હાલે હે ટ્રાયલ ટ્રાયલ હાલે હા. ટ્રાયલ હાલે એના આપણે આગળ નવી પ્રોડક્ટ લોન્ચ થવાની છે ભવિષ્યમાં. તો સ્ટે ટ્યુન્ડ. યસ. બધા કે સ્ટે ટ્યુન્ડ એટલે ખબર પડી જશે તમને ભવિષ્યમાં હું નવી પ્રોડક્ટ આવવાની છે. હા. કેર રિલેટેડ એ આવવાની છે ઘણી બધી પ્રોડક્ટ ને સ્કિન કેર ની આવવાની છે. ઈ વાત સાચી છે. પ્રોડક્ટ ઘણી બધી હજી આવશે, ધીમે ધીમે બધી વર્ક ચાલુ જ છે. ને ઘણા બધાએ પૂછ્યું હતું કે તમારું નવા ઘરનું અપડેટ શું છે, તો અત્યારે જ હું અહીંયા જાઉં જો. બધા પૂછતા હતા હમણાં કે દિવસથી તમે નવા ઘરે નથી આવ્યા. તો હું હમણાં ઘણા દિવસથી નથી ગયો, અહીંયા બધું કામ ચાલુ. બધા થોડાક અમે અમારા કામમાં સેટલમેન્ટમાં પડ્યા હતા, અત્યારે હું અહીંયા જ જાઉં. કાંઈ નહીં હાલો હવે જાય અને પછી શું કયો? હા હવે તમે છૂટતા તમતા લીલાબેન. ગયા હતા નવા ઘરે, જો અહીંયા બધું થોડું ઘણું કામ હતું એ બધું પતાવીને આવ્યા ને હાઈરે રિટર્નમાં જો હું લેતા આવ્યા બતાવ કલર સેટ્સ. ઘરમાં કલર કરવાનો છે નવા ઘરમાં, તો એના સેટ્સ ને એ બધી ચોઈસ કરવા માટે કીધું હાલો લેતા આવી એટલે થઈ જાય. સેટ્સ પ્લેટ લઈ આવ્યા. જોઈ 2 બ્રાન્ડનું નક્કી કર્યું છે, એ 2 બ્રાન્ડમાંથી કયા કલર ગમે ને બધું નક્કી કરી પછી યસ. કાંઈ મગજમાં થોડું ઘણું તો હે પણ આ તો તોય જોઈ ખરી કા. જોવું તો પડે ને આશીષ. ઓલો આવ્યો, લાવો મને બતાવો. તારે હાલ તારું જ છે તો. લાવો હું જોઈ લઉં હો, હું નક્કી કરી લઉં હો, તમારે બધા નટ કરું. કેજો તો હા કયો નક્કી કર્યો? પપ્પા એમ કે તમે જે ખવડાવ્યું ને મોઢામાં ખાતું છે તો વાંધો નહીં. ભૂંગળા એ ભૂંગળા જેવો થઈ જાય, ભૂંગળા ખાટ ભાગી. શું કરીશ? જલ્દી શેડ હાલ. હાલ જલ્દી જોઈ લે કયો કલર કરાવો તાર રૂમમાં. હે કયો કલર કરાવીશ? હાઈ લો લ્યો દાદા તમે બે ચોઈસ કરશો એમ? દાદા ને દીકરો બે? હા સિલેક્શન થાય. હે આઈ લો કામથી અને આપો દઈ દ્યો, મમ્માને દઈ દ્યો, મમ્માને દઈ દે દીએ એવો હુવારો એ પાછો લઈ લઈશ. કેટલો જ લલચાવશે જોઈજો. કેવો લલચાવે ખુશી. એ લલચાવે કા મમ્માને? મને આપી દે હાલ. મારા દીકરો અંડાયો આપી દે, મને આપી દે, મને આપ આપો, મને આપો. વહી જાય આપે એવો હુવારો મને આપને. કાલે જવાનું છે. હા એસી ના પોઈન્ટ ને બધું અગાઉ કઢાવવું પડે ને પછી પુટ્ટી ને એવું લાગી જાય ને તો પછી કાંઈ ન એમાં થાય. એટલા માટે છે ને એસી ના પોઈન્ટ બધા રૂમમાં ને બધે કઢાવી નાખશું. પાછું જવાનું છે અને આજે ભાઈ નહોતા અવેલેબલ તો પાછું એમને મળવા કાલ જવાનું. આવું તાલ્યા કરશે હવે પાછું. હમણાં કીધું ના ગયા નથી, આજે ગયા હતા. એટલે જ ને. હાલ તું શું કરવા જઈશ? કાલ જી આવજે તું. મોઢામાં નો નખાઈ દીકાઈ પાછો તરત જ સહીસલો સસલા આપી દે હાલ. એક તો તારું મિયાવ મિયાવ આખો દી હાલ ઓલું હાલતું હોય ને પોતે પોતાની ધૂનમાં રમતો હોય. જો આરસીવ નો વિડીયો બનાવતા હતા, આરસીવ ભાઈ શું કર્યું, સંતરું હાથમાં આવ્યું, સંતરાનો જ્યુસ કાઢી હજી એટલે ચિંતા કરવા હવે ખારો થઈ જશે. જો હું કર્યું આમ જો બધે ચુંદા કરી નાખ્યા સંતરાના તો. આવા બાચકા નો હોય. શું એ દેત જોઈજો રસ કાઢી જોઈજો. લે પકડ જોજો એલા કપડા એવું બધી તને શું મજા આવે? તારા કપડા ખરાબ કરી નાખ્યા, જો એનું કપડા એનું કાઢ નાખ, ડાકાઈ નહીં જાય વાઈટ. હમણાં કાઢી દઉં એને. હા જો મસ્ત ટેસ્ટી હોય. ચૂંદો કરવાનો એટલે મને ક્રેવિંગ્સ કેવી આવી? એને ચૂંદો કરવાની કેવી ઓલી ખાવાનું ચૂંદો આમ હોય. એ ચૂંદો જ કરશે ખુશી, ખાઈ છે નહીં ખાય. અરે આ કરો. જો આઈ ભાઈએ ટાઈમે ન ખાધું તો અત્યારે લેટ નાઈટે ખાય. 9:30 થઈ ગયા અત્યારે ખાઈ છે. ભૂખ નહોતી બધું દેવું પડે.
લ્યો આ બાને કમ્પ્લેન કરતો જાય હો. શું દે દે દઈ દઈ શું 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 દયું શું લઈ લીધું મમ્માએ શું લઈ લીધું એ નહીં લઈ લે નહીં લઈ લે ઉભી ઉભી ભલે 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 એને ટાઈમ દે હા નહીં કઈ હું અહીંયા જ છું હાવ ખોટો આરસી હાવ એટલે હાવ ખોટો હાલ આવતર 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 હવે કઈ નહીં આજે તો બહુ જબરદસ્ત ગરમી થાય છે શિયાળો તો હાવ લાગતો જ નથી ને આજ તો જો જબરદસ્ત છે ને બાજવાનું થઈ ગયું હતું મારું ને ખુશી વચ્ચે ને આજે સોરી હું બોલ્યો હો તો ખુશી એમ ન કહી શકે કે હું નથી બોલ્યો એમ જબરદસ્ત બાજવાનું થઈ ગયું હતું મોબાઈલ ઉડલી ગયા હતા હે મારો જ વાંક કોઈ વાંધો જ્યાં છે વાંધો જ્યાં પડે એક દર વખત ના મેં કાંઈ ગોટા નથી ભાઈ આ તો હાલો મારો વાંક હતો બસ એવી ખારી થઈ એવી ખારી થઈ એવી ખારી થઈ ને આ તમે જોયું ને તમને ખબર પડે એટલી ખારી થઈ ગઈ હતી આમ હા કાંઈ અલગ અલગ નહીં તને ઈ કન્ફ્યુઝન હતું તારા એ તો મેં આ પેન્ટમાં તને કન્ફ્યુઝન થયું હતું એટલે થોડુંક તારું કન્ફ્યુઝન હતું જ ને હે બોલશે નહીં ના ના હું તો જવાબ બરોબર જ હતો તારા તને ઈ હજી વધારે ખ્યાલ નતો ઈ વસ્તુનો એના લીધે તું મને ખ્યાલ ન હોય તો તમે તો કહી શકો ને પણ મેં કેતો તો પણ તું ખારી થઈ ગઈ ત્યાં તું ત્યાં તો ખારી થઈ ગઈ તમે કીધું ત્યારે જ્યારે હું ખારી થઈ લા તું ત્યારે જ ખારી થઈ એવી ખારી થઈ કે નથી બોલવું મારે તમારી એ મને બોલાવતા જ નહીં ગયા એમ કરીને હું આવતી રહ્યો ખારી થઈને હોલમાં બેઠા હતા ને પછી સમાધાન જે કપલ માલતું હોય એ આશીષ કે સોરી મેં વૈસે હાલો કાંઈ વાંધો નહીં પતી જાય કા વાત હા તો ચાલો જો આવી રીતે આજનો દિવસ તો ગયો થોડોક આમ નોકઝોકમાં થોડોક કામકાજમાં ને એવી રીતે ચાલો મળીશું કાલે નવા વ્લોગમાં ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ શુભરાત્રી જય શ્રી રામ ને જય માતાજી